આજના દિવસે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે પ્રસંગે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જે દિવ્ય અનુભવો સંભાળ્યા હતા તેનું સ્મરણ કરીએ. મહંતજીની કલમે પ્રમુખજીની સ્મૃતિ કરીએ. પ્રમુખ રાજ અમૃત મહોત્સવ પ્રસંગે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ લખે છે, સ્વામીશ્રીમાં પંચ વર્તમાનની તો એવી દ્રઢતા છે કે એ જ એમનો ઉપદેશ. તેમના મતે જ્ઞાન એટલે હવામાં ભડાકા નહીં, પણ વ્રત નિયમે યુક્ત પ્રસન્નતા ભર્યું નિરાળું જીવન. હા, પ્રમુખ સ્વામી મહારાજનું આવું વ્રત નિયમે યુક્ત નિરાળું જીવન જ સૌને સ્પર્શી જતું હતું. આથી સદગુરુ પૂજ્ય કોઠારી સ્વામી લખે છે, પંચવ્રત ધરતા ઘર ઘર ફરતા પાવે સત્સંગ વન, પ્રમુખ સ્વામી છોજી અમારું જીવન. व्रत धरता घर घर फरता, पंचव्रत धरता घर घर फरता, वावे सत्संगवन, प्रमुख स्वामी छोजी અમારું જીવન. છોજી અમારું જીવન. સાધુતા વિનસે કરુણાની તરે, સાધુતા વિનસે કરુણાની તરે, વરસાવે અમૃત ઘન, પ્રમુખ સ્વામી છોજી અમારું જીવન. પ્રમુખ સ્વામી છોજી અમારું જીવન. અગણિત જીવોને બ્રહ્મરૂપ કરતા, અગણિત જીવોને બ્રહ્મરૂપ કરતા, ભક્તિના પ્રાણ જીવન. પ્રમુખ સ્વામી ભક્તિના પ્રાણ જીવન. પ્રમુખ સ્વામી છોજી અમારું જીવન. પ્રમુખ સ્વામી છોજી અમારું જીવન. છોજી અમારું જીવન. પ્રમુખ સ્વામી 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 મહારાજ એટલે સૌના માટે અત્યંત પ્યારું નામ. તેઓના પ્યારા હૃદય માટે
ગુરુહરિ મહંત સ્વામી મહારાજ લખે છે, પ્રમુખ સ્વામી મહારાજ એટલે હૃદય. પરમ પૂજ્ય ગુરુહરિ શ્રી પ્રમુખ સ્વામી મહારાજના અતિ વિશાળ હૃદયમાં બધાના હૃદયો સમાઈ ગયા છે. ત્યાં એવી તો હૂફ મળી છે કે કોઈ પણ નીકળીને પાછા આવવાની વાત જ કરતા નથી. ચિત્ત ચોરે આવા તો ચિત્ત હર્યા છે. હા, પ્રમુખ સ્વામી મહારાજ એવા ચિત્તચોર હતા. અને આથી જ કવિ વનમાળીદાસ લખે છે, નિસ્દિન ભાવ ધરી સંભારું, અંતરથી ના ઘડીએ વિસારું, થાય જીવન પૂરણ કામ, પ્રમુખ સ્વામી કેરું નામ. અમને પ્યારું પ્યારું લાગે, પ્રમુખ સ્વામી કેરું નામ. અમને પ્યારો પ્યારો લાગે, અમને પ્યારો પ્યારો લાગે, પ્રમુખ સ્વામી કેરું નામ. પ્રમુખ સ્વામી કેરું નામ, જીવને કરવાનું છે કામ. પ્રમુખ સ્વામી કેરું નામ, જીવને કરવાનું છે કામ. અમને પ્યારો પ્યારો લાગે, પ્રમુખ સ્વામી કેરું નામ. સૌથી સારું નામ છે ન્યારો, ઉજ્જવળ જીવનને કરનારો. સૌથી સારું નામ છે ન્યારો, ઉજ્જવળ જીવનને કરનારો. પામે ચંચળ મન વિશ્રામ, પામે ચંચળ મન વિશ્રામ, પ્રમુખ સ્વામી કેરું નામ. અમને પ્યારો પ્યારો લાગે, પ્રમુખ સ્વામી કેરું નામ. નિષ્દિન ભાવ ધરી સંવારો, અંતરથી ના ઘડીએ વિસારો. નિષ્દિન ભાવ ધરી સંવારો, અંતરથી ના ઘડીએ વિસારો. થાય જીવન પૂરણ કામ, થાય જીવન પૂરણ કામ, પ્રમુખ સ્વામી કેરું નામ. અમને પ્યારો પ્યારો લાગે, અમને પ્યારો પ્યારો લાગે, પ્રમુખ સ્વામી કેરું નામ. પ્રમુખ સ્વામી કેરું નામ, પ્રમુખ સ્વામી કેરું નામ. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવી કેવો અનુભવ થયો તેની વાત લખતા મહંત સ્વામી મહારાજ કહે છે, ભગવાનનું સ્વરૂપ પૃથ્વી ઉપર પ્રગટ છે એવો અનુભવ સ્પષ્ટપણે થાય છે. સ્વામીનું વર્તન આ બધું પૂરું પાડે છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના એમના માટે પ્રમાણપત્રો છે. આ પુરુષોના વચનના આધારે મને પ્રમુખ સ્વામી મહારાજમાં સંપૂર્ણ વિશ્વાસ છે. અંતરે પૂર્ણ સંતોષ અને શાંતિ છે. હા, પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવનાર સૌને આવો જ અનુભવ સહેજે થયો છે. અને એટલે જ પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી લખે છે, પૂર્વના પુણ્ય ફળ્યા, જીવન આધાર મળ્યા, મુક્તિના ઉધારા ટળ્યા રે, સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા. મુક્તિના ધારા ટળ્યા રે, સ્વામી તારા રૂપે આ
આજ શ્રીજી મળ્યા પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા પૂર્વના પૂર્ણ મળ્યા જીવન આધાર મળ્યા મુક્તિના ઉધારા કર્યા રે સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા ઘરો ઘર ઘૂમનાર શ્રીજી રસના પાનાર ગ્રહી ભક્તોના દુઃખ સુખ આપે અપાર ઘરો ઘર ઘૂમનાર શ્રીજી રસના પાનાર ગ્રહી ભક્તોના દુઃખ સુખ આપે અપાર શ્રીજી હૈયાનો હાર તુજો દિલનો દાતાર તારી કરુણા ગંગામાં થાય પાવન નરનાર શ્રીજી હૈયાનો હાર તુજો દિલનો દાતાર તારી કરુણા ગંગામાં થાય પાવન નરનાર આનંદના મેઘ વરસ્યા ઉત્સાહના ભોગ વળ્યા આનંદના મેઘ વરસ્યા ઉત્સાહના ભોગ વળ્યા શ્રીજીના એંધાણા ચડ્યા રે સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા પૂર્વના પુણ્ય પડ્યા જીવન આધાર મળ્યા મુક્તિના ઉધારા કર્યા રે સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા મહંત સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ એટલે પરોપકારનું મૂર્તિમાન સ્વરૂપ. તેઓની અકારણ કરુણા પત્રો દ્વારા સદાય વરસતી જ રહી. તેઓની આ પત્ર કરુણાને યાદ કરતા મહંત સ્વામી મહારાજ લખે છે, આવેલા પત્રોમાં અક્ષર ખરાબ હોય, એકની એક વાત 10 વાર આવે અને હરિભક્તો વારંવાર લખતા હોય તો પણ દયા રાખી દુઃખ દૂર કરવા સેવા માનીને વાંચતા જ રહે. એક સંતે કહ્યું, હવે તો મૂકો, ક્યાં સુધી? થાક નથી લાગતો? કંટાળો નથી આવતો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કહે, આ તો સેવા છે, સેવાનો અનાદર ન થાય. ભક્તોની સેવા એ તેઓ ભગવાનની ભક્તિ માને છે. હા, ખરેખર પ્રમુખ સ્વામી મહારાજની પડે પડ ભક્તોની સેવા માટે, બીજાના ભલા માટે જ વપરાઈ હતી. અને એટલે જ પૂજ્ય મધુરવદન સ્વામી ગાય છે, ભલું કરવા હંમેશા બીજાનું, દેહને દમતા પ્રમુખ સ્વામી. ભલું કરવા હંમેશા બીજાનો, દેહને ગમતા પ્રમુખ સ્વામી. ભલું કરવા હંમેશા બીજાનો, દેહને ગમતા પ્રમુખ સ્વામી. સ્વીકાર પારકી પીડા, સ્વીકાર પારકી પીડા, હસીને ખમતા પ્રમુખ સ્વામી, હસીને ખમતા પ્રમુખ સ્વામી.
ઝુકાવી શકે ના કદી જેને ગમે તે અગવડોને વ્યાધિ ઝુકાવી શકે ના કદી જેને ઝુકાવી શકે ના કદી જેને ધર્મની જ્યોત રે જગમાં ધર્મની જ્યોત રે જગમાં સદાએ વિચરતા પ્રમુખ સ્વામી ભલું કરવા હંમેશા બીજાનો દેહને નમતા પ્રમુખ સ્વામી રોગનો હુમલો રોગનો હુમલો મોતીઓ પાકે નેત્રે મોતીઓ પાકે છતાંય ભક્તને છતાંય ભક્તને દિલથી કદી ના ભૂલતા પ્રમુખ સ્વામી કદી ના ભૂલતા પ્રમુખ સ્વામી ભલું કરવા હંમેશા બીજાનું દેહને નમતા પ્રમુખ સ્વામી ભલું કરવા હંમેશા બીજાનું દેહને નમતા પ્રમુખ સ્વામી ભલું કરવા હંમેશા બીજાનું પ્રમુખ સ્વામી મહારાજ સાથે વિતાવેલી એક નાની ક્ષણ એટલે શિષ્યો માટે જીવનનું અણમોલ ભાથું. ગુરુ હરિમહંત સ્વામી મહારાજ પણ આવી જ એક યાદગીરી ટાંકતા લખે છે, એમની પાસે આવતા જ હૂંફ મળે. એકવાર અમો સ્વામીશ્રી સાથે દિલ્હીથી પાછા વળતા હતા. ટ્રેનમાં હતા. 24 કલાકનો રસ્તો. અમે ભાગ્યે જ 2 શબ્દો બોલ્યા હઈશું, પણ વિના બોલે ઉપદેશ મળ્યો. ખૂબ ખૂબ હૂંફ મળી. ખૂબ આનંદ રહ્યો. હા, પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં બાળક હોય કે વૃદ્ધ, સંસારી હોય કે મહંત, સૌ કોઈને હૂંફ મળતી, આનંદ આવતો. અને એટલે જ આજે પણ સૌના મનમાં રમતી આ વાત પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી લખે છે, પ્રમુખ સ્વામી તમારી આવે યાદ, મારા દિલમાં રમો છો દિન રાત, મારું જીવતર કર્યું રડિયાદ, પ્રમુખ સ્વામી તમારી આવે યાદ. પ્રમુખ સ્વામી તમારી આવે યાદ, મારા દિલમાં રમો છો દિન રાત, મારું જીવતર કર્યું રડિયાદ, મારું જીવતર કર્યું રડિયાદ. હે પ્રમુખ સ્વામી તમારી આવે સ્વામી તમારી આવે સ્વામી તારો ખોળલો ખૂંદતા બાળિયા મેં વાલપની છોડ માં નિત નિત નાયા રે, નિત નિત નાયા રે.
જીવતરે કર્યું રડિયા, મારું જીવતરે કર્યું રડિયા. હે પ્રમુખ સ્વામી તમારી આવે, સ્વામી તમારી આવે યાર. અમે અટવાતા જ્યાં જીવનની વાતમાં, સ્વામી તારા પગલા મળ્યા સંગાત મારે, મળ્યા સંગાત મારે. હે હાથ ઝાલી તમે પાર ઉતાર્યા, હાથ ઝાલી તમે પાર ઉતાર્યા. તમે ભવ ભવ મારું જીવતરે કર્યું રડિયા, મારું જીવતરે કર્યું રડિયા. પ્રમુખ સ્વામી તમારી આવે યાર, મારા દિલમાં રમો જ્યોતિના, મારું જીવતરે કર્યું રડિયા. હે મારા દિલમાં રમો છો દિન રાત, પ્રમુખ સ્વામી તમારી આવ્યા, પ્રમુખ સ્વામી તમારી આવ્યા. જે પ્રમુખ સ્વામી મહારાજે 52 દેશોમાં 17,000થી વધુ ગામોમાં ફરીને 2.5 લાખ ઘરોમાં પધરામણીઓ કરી હતી, એ પ્રમુખ સ્વામી મહારાજની જીવન ભાવના શું હતી? તો ગુરુહરિ મહંત સ્વામી મહારાજ લખે છે, ખરેખર સાચું કહું છું, સત્સંગ સમાજને ગુરુહરિએ દેહ કૃષ્ણાર્પણ કર્યો છે. ધૂપ સળીની જેમ, ચંદનની જેમ ઘસાઈ છૂટ્યા છે. રાત દિવસ જોયા નથી. તેઓની પડે પડ સારાય સંત હરિભક્ત સમાજના લાલન પાલન પોષણ અને વૃદ્ધિમાં પરિણમી છે. જેમની પડે પડ જીવનની ક્ષણે ક્ષણ પતિત જનોને પાવન કરવા જ ખર્ચાઈ હતી, તેવા કરુણામૂર્તિ પ્રમુખ સ્વામી મહારાજ માટે ભક્ત કવિ ઇન્દ્રજીત ચૌધરી લખે છે, પાવનકારી કરુણા ગંગા વહેતી નિરંતર આપ ચરણમાં, નિર્મળ કરતા પતિત જનોને તવ દર્શન મિટાવે અતીત, તવ દર્શન મિટાવે અતીત.
શાશ્વત સુખ ને શાંતિ પમાડે નિર્ભય કરે સ્વામી શરણો તમારો શાશ્વત સુખ ને શાંતિ પમાડે નિર્ભય કરે પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ અગાધ હતું. તેની વાત કરતા ગુરુવરી મહંત સ્વામી મહારાજ લખે છે, સ્વામીશ્રી પાસે આવો તેથી વધીને ભેગા રહો, તેથી આગળ વધીને સૂક્ષ્મ અવલોકન કરીને મનન ચિંતન કરો તો સ્વામીશ્રી વિશેષને વિશેષ લાગતા જશે. શ્રીજી મહારાજે સ્વયં કહ્યું છે, હું મારા મહિમાને પાર પામતો નથી. પ્રમુખ સ્વામી મહારાજનું પણ એવું જ છે. સ્વામીશ્રીમાં આપણે ઘણું જોયું છે, ઘણું અનુભવ્યું છે, પરંતુ તેઓ જેવા છે તેવા તો દેખાતા જ નથી. દર વખતે નવું લાગ્યા કરે.